કેશોદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જનતા માટે ગાંધીનગર વાળો વોર્ડ નંબર 4 નો રોડ છે, જે અત્યારે ચોમાસાના હિસાબે એકદમ ખરાબ હાલતમાં પહોંચી ગયો છે, જેથી રાહદારીઓ ભયંકર ત્રાસ ભોગવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જગ્યાએ ક્યાંય ધ્યાન દેવામાં આવતું નથી. તો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ધ્યાન લઈ રોડ રિપેરિંગની કામગીરી કરાવે અને જનતાને આ ત્રાસમાંથી મુક્ત કરે. આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી આજે પાટા વિસ્તારના આ બાજુનો રોડ કે સવારથી સાંજ સુધીમાં લાખો માણસની સંખ્યા નીકળતી હોય છે. આજે ગોઠણે ખાડા થઈ ગયા છે. તો હું તંત્રને એટલું કહેવા માંગુ છું કે તમે ઉઠી જાઓ તો જાગો. આજે 4 વર્ષથી પુલિયાનું કામ ચાલુ છે, એ કામ તો પૂરું નથી કરી શકતા સરકાર, પણ આ રોડમાં ગોઠણે ખાડા પડી ગયા. તો અત્યારે સમજીએ કે ચોમાસામાં ડામર નથી પાથરી શકતા, પણ ટાઈસ માટી નાખીને ખાડા તો પૂરી શકે ને. એટલે હાથ જોડીને નમ્ર વિનંતી નગરપાલિકાને, આ ચૂંટાઈ ગયેલા સભ્યોને, બધાને મારી નમ્ર વિનંતી કે આ રોડનું તાત્કાલિક કામ કરે, નકર અમે આંદોલન કરશું અને રોડ બંધ કરશું. જય હિન્દ, જય ભારત. લોકો તંત્રને વિનંતી કરી રહ્યા છે કે અમારે ચાઇના જેવો રોડ કેશોદની જનતાને જોતા નથી, પણ ગેરંટી પીરિયડ વાળા રોડ જોઈએ છે. ઉપરથી ગ્રાન્ટ આવે છે, તેમાંથી તાત્કાલિક ધોરણે આ રોડ રિપેર થાય તેવી લોકોની માંગણી છે. હું તો બાજુના ગામનો વતની છું, ફાગરી ગામનો દેવરાજભાઈ અમીરભાઈ. આ 4 વર્ષથી અમે ઓલો રસ્તો ભૂલી ગયા હોય તો અહીંયા જ હાલવાનું છે, પણ તો આમાં ખાડા ખબડા ટ્રાફિક એવડી થાય તો સરકાર આમાં કઈક ધ્યાન દે. નગરપાલિકા ખાડા તો પુરાવે, બીજું કઈ ન થાય તો કઈ નહીં, પણ રસ્તો જરાક તો હલાય એવું તો કરી શકે કે ન કરી શકે. હાલો આપણે રોડ નો બનાવે, પણ આ ખાડા તો પૂરી શકે ને. કાયમીનો રસ્તો છે ને. હાલો આજ નથી નીકળવું, કાલે નહીં નીકળે, પણ ક્રમથી તો અહીંયા જ નીકળવું ને પાછું. કોઈ પણ સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોઈ પણ એને અહીંયા હોય તો એને આ કરાવવું જોઈએ. મારી તો એવી લાગણી છે કે આ કરાવે તો સારું, કારણ કે એક જ રસ્તો છે, બાયપાસે જાવ તો થાય. તો કાયમી 5 કિલોમીટર ફરવા જવું પડે. એક તો ગામડેથી આવીએ એમાંય પાછું ફરવા જવું, તો કાયમીના કેટલા કિલોમીટર ચડ્યા. મોંઘવારી આમ જ વધે છે ફેરવીને, બાકી કાંઈ નથી વધતી. બાકી કાયદેસર આવે તો કાંઈ મોંઘવારી વધે એમ નથી, પણ તમારે બધું કાયદેસર નથી કરતા તો પછી શું થાય, એ અમારો પ્રશ્ન છે અહીંનો. જો આ રોડ તાત્કાલિક ધોરણે રિપેર નહીં થાય તો સમગ્ર પૂર્વની જનતા નગરપાલિકાનો ઘેરાવ કરશે અને આંદોલન કરશે. આજે પાટા વિસ્તારના આ બાજુના રોડ પરથી સવારથી સાંજ સુધીમાં ઘણા લોકો નીકળતા હોય છે. રસ્તા ઉપર બહુ મોટા ખાડાઓ થઈ ગયા છે. તો તંત્રને રજૂઆત કરતા લોકો કહે છે કે માટી કે મોરમ નાખીને આ ખાડાઓ પૂરવામાં આવે. જો તાત્કાલિક ખાડાઓની કામગીરી કરવામાં નહીં આવે, તો રોડ રિપેર કરવામાં નહીં આવે, તો પૂર્વ તરફના લોકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. મહેશભાઈ મકવાણા, હાલ છેલ્લા 4 વર્ષથી પૂર્વ અને પશ્ચિમની જનતા માટે આ એક જ ગાંધીનગર વાળો વોર્ડ નંબર 4 નો રોડ છે. આ અત્યારે ચોમાસાના હિસાબે સદંતર બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. તંત્ર દ્વારા કોઈ પણ જગ્યાએ ક્યાંય ધ્યાન દેવામાં આવતું નથી. મારી તંત્રને વિનંતી છે કે ચાઇના જેવા રોડ કેશોદની જનતાને જોતા નથી. ગેરંટી પીરિયડ વાળા રોડ આપો. ઉપરથી ગ્રાન્ટ આવે છે ગેરંટી પીરિયડ વાળી, તો ગેરંટી પીરિયડ વાળા રોડ આપો અને તાત્કાલિક ધોરણે આ રોડ રિપેર થાય એવી મારી નમ્ર વિનંતી છે. જો આ રોડ તાત્કાલિક ધોરણે નહીં રિપેર થાય તો સમગ્ર પૂર્વની જનતા નગરપાલિકાનો ઘેરાવ કરશે અને આંદોલન કરશે. જેથી નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે આ રોડ રિપેર કરવામાં આવે.